સમગ્ર રાજ્યમાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ છે. પંચમહાલ જિલ્લામાં લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. ઠેર ઠેર લોકોએ પરંપરાગત રીતે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત હાલોલ, કાલોલ તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. વહેલી સવારથી જ લોકો પરિવાર સાથે ઘરના ધાબે ચડી પતંગ ચગાવતા નજરે પડ્યા. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું અને કાઈપોછીના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જાણીતા પ્લેબેક સિંગર સાંત્વની ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તેમણે પરિવાર સાથે પતંગ ચગાવીને પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી અને ઉત્તરાયણનો સંદેશો આપ્યો. આ સાથે જ તેમણે લોકોને પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા માટે અપીલ કરી. ચાલુ જ છે પતંગ ચગાવવાનું. ઘણી કાપીએ છીએ, ઘણી અમારી કપાઈ છે, એટલે મજા આવે છે, બહુ જ મજા આવે છે. અને મારો ખાસ મેસેજ બધાને દર્શક મિત્રોને એ આપવો છે કે જો તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છો ને તો પ્લીઝ ના કરશો. જો લાયા છો તો પણ ના ચગાવતા, એટલા માટે કેમ કે એનાથી આપણા પક્ષીઓને બહુ જ નુકસાન થાય છે. સાથે સાથે આપણા માણસોને પણ જ્યારે પણ એ લોકો જાય છે, ટ્રાવેલ કરે છે, ત્યારે ઘણીવાર દોરો આવી જતા ઘણું બધું એનાથી ઈજા થાય છે. તો પ્લીઝ તમે આ થોડુંક ધ્યાન રાખજો. બાકી તો મસ્ત તમે ઉત્તરાયણની ઉજવણી કરો અને ખાસ નાના છોકરાઓ હોય ધાબા ઉપર તેમનું વિશેષ